અહીંયા સુવિધા સારી છે ને ડૉક્ટર સાહેબ જેમ બને તેમ નોર્મલ ડિલિવરી કરાવે છે. મારે તો એટલું જ કહેવું છે કે પંચમહાલ અને દાહોદ અને મહીસાગર જિલ્લાની અંદર સર્વશ્રેષ્ઠ જો હોસ્પિટલ હોય તો આ સુરેખા બા હોસ્પિટલ છે. જે મારા છોકરાની વહુને સતત દુખાવો થતો હતો એના કારણે મારી ઈચ્છા પણ એવી હતી કે હું સિઝર કરાવું. ના, મારે તો નોર્મલ ડિલિવરી કરાવવાની હતી, તો ડૉક્ટર સાહેબે નોર્મલ ડિલિવરી કરી આપી. મારું નામ પ્રજાપતિ પાયલબેન દીપેશકુમાર છે. હું ફતેપુરાથી આવું છું અને અહીંયા નોર્મલ સુવાવટ સારી રીતે થઈ. મારું નામ પ્રજાપતિ દીપેશકુમાર રમેશભાઈ છે. હું ફતેપુરા તાલુકામાંથી આવ્યો છું. ઘણા મહિનાઓથી તમારા વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર જોઉં છું અને અમારા ડૉક્ટર પ્રજાપતિ નયન કુમાર એવા મારા મિત્રોએ સુરેખા બા હોસ્પિટલનું નામ આપ્યું હતું, જેમાં સારી સુવાવડ અને સારી સુવિધા પણ છે. એના લીધે હું અહીં સુરેખા બા હોસ્પિટલમાં જેથી કરીને મારે નોર્મલ ડિલિવરી થઈ હતી. મારે તો નોર્મલ ડિલિવરી કરાવવાની હતી, તો ડૉક્ટર સાહેબે નોર્મલ ડિલિવરી કરી આપી. બેબી બોય આવ્યો છે એટલે હું હેપી છું. હું ફતેપુરા ગામનો વતની છું. છેલ્લા કેટલા વર્ષોથી સુરેખા બા હોસ્પિટલ વિશે મેં વિડીયો જોયા હતા અને લોકના મુંહે પણ સાંભળ્યું હતું, પણ ખરેખર મેં જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને જાતે અનુભવ થયો સાહેબનો. એના પછી સાહેબની સર્વિસ અને દર્દી સાથેનો વ્યવહાર બિલકુલ સરસ છે. હું કાલે સાંજે 10 વાગે અહીંયા એડમિટ થયા હતા અમે. એના પછી જે મારા છોકરાની વહુને સતત દુખાવો થતો હતો એના કારણે મારી ઈચ્છા પણ એવી હતી કે હું સિઝર કરાવું, પણ સાહેબ અને મેડમ એમના સતત એમનો વિરોધ હતો કે હું તમને નોર્મલ ડિલિવરી કરાવીશ. ડૉક્ટર સાહેબના સાથ અને સહયોગથી એને સારી એવી ડિલિવરી થઈ ને 3 કિલો જેવા વજનમાં બાબાનો જન્મ થયો. મારે તો એટલું જ કહેવું છે કે પંચમહાલ અને દાહોદ અને મહીસાગર જિલ્લાની અંદર સર્વશ્રેષ્ઠ જો હોસ્પિટલ હોય તો આ સુરેખા બા હોસ્પિટલ છે. એમની સર્વિસ પણ સારી છે. ડૉક્ટર સતત દર્દીના સંપર્કમાં રહે છે. એટલે મારે આપણા ગામના આજુબાજુના આદિવાસી મિત્રોને ખાસ જણાવવાનું કે એકવાર તમે અવશ્ય સુરેખા બા હોસ્પિટલની મુલાકાત લો, એમનો સંપર્ક કરો. અહીંયા સુવિધા સારી છે ને ડૉક્ટર સાહેબ જેમ બને તેમ નોર્મલ ડિલિવરી કરાવે છે.